હોળીની જ્વાળાની દિશા ઉપરથી વરસાદ કે કુદરતી આપત્તિના એંધાણ મળતા હોવાની માન્યતા છે। ત્યારે આ વર્ષે હોળીની જ્વાળા ઉગમની દિશામાં હોવાથી આ વર્ષે સારો વરસાદ થાય તેવી શક્યતા છે। અમરેલીમાં લાઠીના ખાક ચોકમાં રામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહન કરવામાં આવી, જેમાં સ્થાનિકોએ હોળીની પ્રદક્ષિણા કરીને સુખાકારી માટે પ્રાર્થના કરી। આ વર્ષે જાય છે એ ઉગમની દિશામાં જાય છે, એટલે આ વર્ષે પણ સારું થશે એવી શક્યતા છે, માન્યતા છે। અને અમને અહીંયા હોળીનો તહેવાર ઉજવે છે, આખું મંગળપરા લાઠી અહીંયા જ એકત્રિત થઈએ છીએ અમે। બધા છોકરાઓ છે એ બધા આયોજનમાં સાથ સહકાર આપે છે, ગોઠવવામાં આપે છે ને અહીંયા બધા આજુબાજુના એરિયાના બધા મહિલાઓ પુરુષો બધા દર્શન કરવા માટે આવે છે। એમની પહેલી ધાર ઉગમની દિશામાં જવાથી ઓલ ભારતમાં સારો વરસ થાય એવી આશા છે। પબ્લિકની કહેવત છે અને જૂની પરંપરા છે। આ હોલિકા દહન માટે લાઠી સૌ 7 ફેરા ફરીને માંદગીનો નિકાલ કરે છે। પ્રહલાદજીએ ભગવાનને મોર રાખી અને એને જે કાંઈ કષ્ટો આવ્યા એને પાર કરી અને હોલિકાની ઉપર વરદાન હોવા છતાં હોલિકાનું દહન થઈ ગયું અને પોતાને કાંઈ થયું નહીં। એટલે આવી શ્રદ્ધાથી લોકો ખૂબ જ આધ્યાત્મિક રસ ધરાવે છે અને ખૂબ જ સારી રીતે આ પર્વ ઉજવી અને લાઠીના લોકો ખૂબ જ આનંદ